એસઓજી પોલીસના જણાવ્યા પ્રમાણે સ્ટાફના માણસોએ બાતમીના આધારે મોટા વરાછા લજામણી ચોક મેરેડિયન બિઝનેસ સેન્ટરમાં આવેલ સનરાઇઝ ડેવલપર્સ નામની ઓફિસમાં રેડ પાડી હતી, જેમાં તપાસ દરમિયાન શેરબજાર અને ઓનલાઈન ગેમિંગના રેકેટનો પર્દાફાશ થયો હતો. આરોપીઓ પૈકી નંદલાલ ઉર્ફે નંદો ગેવરિયા, વિશાલ ઉર્ફે વિકી ગેવરિયા બે વર્ષથી સનરાઇઝ ડેવલપર્સના નામે ઓફિસ ખોલી બાંધકામની ઓફિસની આડમાં ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હતા. લોકોને લોભામણી સ્કીમ આપી તેમની પાસેથી રોકાણ કરાવતા હતા. શેરબજારમાં ટ્રેડિંગ અને ઓનલાઈન ગેમિંગ માટે તેમનું વેબ પેજ કોડક કરાવતા હતા અને તેનું વેબ ડેવલપર્સ ભાવેશ કિહલા અને બકુલ તરસરિયા પાસે સર્વરમાં હોસ્ટિંગ કરાવતા હતા. જ્યારે કોઈ એરર આવે તો સોલ્વ કરાવી શેરબજારમાં ટ્રેડિંગ કરતા યુઝરો તથા ઓનલાઈન ગેમિંગના યુઝરોને ઓછા રોકાણ વધુ નફો કરવાની લાલચે મોટી રકમનું રોકાણ કરાવી આવી રકમ આંગળીયા મારફતે રૂબરૂ તથા એકાઉન્ટ ધારકની જાણ બહાર તેના નામે ખોલાવેલા એકાઉન્ટના નેટ બેન્કિંગના યુઝર નેમ તથા પાસવર્ડ મેળવતા હતા, જેમાં ઓમ એન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ અને સંજય ભરત મેરના ખાતામાં નાણાં ટ્રાન્સફર કરતા હતા. નંદલાલ અને વિશાલે તેની ઓફિસમાં અન્ય આરોપીઓને નોકરી ઉપર રાખ્યા હતા, જેઓ નકલી વેબસાઇટ્સ દ્વારા લોકોને ઓછા રોકાણમાં વધુ નફો આપવાની લાલચ આપી તેમનો વિશ્વાસ કેળવતા હતા. આરોપીઓ યુઝર્સના બેંક એકાઉન્ટ, યુઝર નેમ, પાસવર્ડ લઈને તેમની જાણ બહાર બારોબાર નાણાંની ઉચાપત કરતા હતા. આ તમામ ટ્રાન્ઝેક્શનો ઓમ એન્ટરપ્રાઇઝ, ગણેશ એન્ટરપ્રાઇઝ અને સંતજ મેરના નામે ચાલતા ખોટા એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરતા હતા. આરોપીઓ ગ્રાહકોને સરકાર દ્વારા માન્ય ANSE, BSE જેવા પ્લેટફોર્મ પર રોકાણ કરવાનો વિશ્વાસ આપી તેમની પાસે રોકાણ કરાવી તેમની સાથે આર્થિક છેતરપિંડી કરતા હતા. એસઓજીએ ઓફિસમાંથી રોકડ 10,000, લેપટોપ સહિત કુલ ₹17,30,000નો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. 28 તારીખે એસઓજીની ટીમને એક બાતમી મળી હતી કે મેરેડિયન બિઝનેસ સેન્ટર લજામણી ચોક મોટા વરાછામાં સનરાઇઝ ડેવલપરની જે ઓફિસ છે એની આડમાં કંઈક ઓનલાઈન ગેમિંગની અથવા તો કંઈક ફ્રોડની પ્રવૃત્તિ ચાલી રહી છે. તો એસઓજીની ટીમ ત્યાં પહોંચી અને ત્યાં પહોંચતા એસઓજીની જે ટીમે ત્યાં તપાસ કરી તો રેડ કરતાં ખબર પડી કે ત્યાં ઓનલાઈન જે સટ્ટા બેટિંગ છે, ગેમિંગ તથા ઓનલાઈન જે ડબ્બા ટ્રેડિંગ કે જે શેરબજારની અંદર જે સેબીની પરમિશનથી જે બ્રોકર ટ્રેડિંગ કરી શકે એવી કોઈ પરમિશન લીધા વગર કેસ્ટિલો 9 અને સ્ટોક ગ્રો બે એ લોકોએ વેબસાઇટ બનાવેલી અને એની લિંક બધાને આપી અને એના ગ્રાહકો બનાવેલા અને એની અંદર ટ્રેડિંગ કરતા હતા અને જે સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ તથા જે અન્ય ટેક્સીસ જે ભરવાના થાય તે તથા જે સરકારને જે નફો થાય એનો ટેક્સ જે છે એની ચોરી કરતા હતા. તો આ બધી જ જે રેડની અંદર ત્યાં બે પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હતી. એક પ્રવૃત્તિ કે ઓનલાઈન જે સ્ટોક એક્સચેન્જ જે રીતે ટ્રેડિંગ કરે એવું એક ડબ્બા ટ્રેડિંગ ચાલતું હતું ને બીજું કે જે ગેમ ફૂટબોલ છે, ક્રિકેટ છે, ટેનિસ છે, જે લાઈવ ગેમ ચાલતી હોય એના સટ્ટા બેટિંગ પણ ચાલતા હતા. તો આ રેડની દરમિયાન ટોટલ ત્યાં જે મુદ્દામાલ મળ્યો છે એમાં 19 મોબાઈલ, 4 લેપટોપ, 10 લાખ રૂપિયા રોકડા, 31 પાસબુક, ડેબિટ કાર્ડ, પછી સૌથી મહત્વની વાત એક પેપર કટિંગ મશીન કે કાગળોનું ચૂરો થઈ જાય એટલે કોઈને ખબર જ ન પડે કે કાગળમાં શું લખ્યું હતું. એ ટોટલ 17,30,000નો મુદ્દામાલ ત્યાં મળી આવ્યો હતો. જે આરોપી છે એમાં મુખ્ય આરોપી છે નંદલાલ ગોવરિયા અને વિશાલ ગેવરિયા. આ બંને મુખ્ય આરોપી છે. તે ઉપરાંત જ્યાં પૈસાની લેવડ દેવડ, આંગળીયામાં લેવડ દેવડ તથા ઓનલાઈન જે એકાઉન્ટ જે એના મેનેજ કરતા હતા એવા ભાવેશ, એવા જયદીપ, ભાવિન, નવનીત અને સોહિલ 4 આરોપીઓ તથા બે આ જે બંને સોફ્ટવેર જે અલગ અલગ ડેવલપ કરતા હતા એ ભાવિન કિહલા અને બકુલ દરસરિયા ટોટલ 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બોગસ ડોક્યુમેન્ટને લગતી 338 BNS તથા 318 તથા સિક્યુરિટી બોર્ડ એક્સચેન્જ સેબી એક્ટની પણ કલમો આમાં દાખલ કરવામાં આવેલી છે. જે નંદલાલ જે આરોપી છે એના અગાઉ પણ ગુના દાખલ થયા છે આવા ઓનલાઈન ગેમિંગના. અને પહેલાં જે ડબ્બા ટ્રેડિંગ છે એ પેપર ઉપર ચાલતું હતું, કાગળ પર લખીને, પરંતુ પકડાઈ જવાના ડરને કારણે એ લોકોએ આ સોફ્ટવેર ડેવલપ કરી અને સોફ્ટવેરનો ID પાસવર્ડ બધાને આપી અને આ ચાલુ કર્યું. તો ટોટલ આ 10 વર્ષથી નંદલાલ આ પ્રવૃત્તિ કરે છે. પરંતુ જે અત્યારે જે સનરાઇઝ ડેવલપરનું જે આડમાં જે કરે છે 1.5 વર્ષથી ત્યાં પ્રવૃત્તિ કરે છે અને સનરાઇઝ ડેવલપરની એક એ લોકોએ સોસાયટી પણ રિયલ એસ્ટેટની ડેવલપ કરી છે અને એની આડમાં આ પ્રવૃત્તિ કરતા હતા.
સર કેટલી આઈડી બનાવી, કેટલા રૂપિયાના ટ્રેડિંગ કરવામાં આવ્યા છે illegal? શું કહેશો? અત્યાર સુધી અમને જે માહિતી મળી છે એ 200 થી 250 આઈડી એ લોકોએ બનાવી છે અને એ ટોટલ જે વ્યવહારો ટ્રાન્ઝેક્શન છે 943 કરોડના વ્યવહારો અને બેંકની અંદર જે ટ્રાન્ઝેક્શનના વ્યવહારો મળ્યા છે 4.5 કરોડ સમથિંગના મળેલા છે. કઈ રીતે ટ્રેડિંગ કરતા હતા? સુરતના લોકો છે કે બહારના? કઈ રીતે સંપર્ક કરતા હતા? સંપર્ક ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાના માધ્યમથી એ લોકો જાહેરાત આપતા હતા અને ઊંચો નફો કમાવાની લાલચ આપતા હતા અને એ રીતે ગ્રાહકોને આકર્ષતા હતા. અને ખાસ કરીને એવું કહેવામાં આવે કે નોર્મલી જે આપણે શેર બજારમાં ટ્રેડિંગ કરતા હોઈએ કે શેર બજારમાં રોકાણ કરતા હોય તો તમે તમારા જે વ્હાઇટ ઇન્કમ છે કે જે તમારા બેંકના નાણાં છે એનીથી કરો છો તો તમામ ગવર્મેન્ટના અને રેગ્યુલેટરી એજન્સીના ધ્યાનમાં આવે છે એટલે તમારે પૂરતો ટેક્સ એમાં ભરવો પડે છે. જ્યારે આની અંદરના ટ્રેડિંગની અંદર બ્લેકના જે તમારા નાણાં છે એનાથી તમે ટ્રેડિંગ કરી શકો અને નફો અને નુકસાન એની અંદર કોઈ ટેક્સ પણ ન ભરવો પડે અને સરકારની એ રીતે ટેક્સની ઉપર જે સરકાર સાથે આ લોકો દ્રોહ કરી રહ્યા હતા. સર, આ લોકો જે આઈડી બનાવવામાં આવે તો પોતાના ક્લાયન્ટ પાસે કઈ રીતે પૈસા લેતા હતા? કારણ કે બ્લેક મની યુઝ કરવાની વાત કરી હતી. આઈડી બનાવવામાં આવે તો આઈડી તો આ લોકો ફ્રી ઓફ ચાર્જ બનાવી દેતા હતા એટલે જ ગ્રાહકો એના તરફ આકર્ષતા હતા. પરંતુ એ લોકો એવી રીતે કરતા પહેલાં તો એવું ચાલતું હતું કે ભાઈ જે લોકો રમે, માની લો કે કોઈ શેર પરચેઝ કરે એનો ભાવ વધે તો જે ડિફરન્સ છે આ લોકો એને આપતા હતા. જો એનો ભાવ ઘટે તો એ લોકો જે રમતા હોય એની પાસેથી ડિફરન્સ લેતા હતા. પરંતુ એમાં પણ ઘણી વખત કારણ કે આ ગેરકાયદેસર વ્યવહાર હોવાને કારણે એકબીજાની પૈસાની લેવડ દેવડમાં વાંધો પડતો હોય પહેલાં એ લોકો સિક્યુરિટી ડિપોઝિટ તરીકે પૈસા જમા કરાવડાવતા હતા અને ત્યારબાદ તેઓ આ ઓનલાઈન સટ્ટો